હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ. આજે જોબ અપડેટ પર આપણે ચેપ્ટર પહોંચ્યા હતા ઉદ્દીપક, કે જેમાં આપણે એમસીક્યુ સિરીઝ જે છે એ સ્ટાર્ટ કરેલી હતી. ઉદ્દીપકમાં આપણે જોશું ઉદ્દીપકની વ્યાખ્યા, ઉદ્દીપકની લાક્ષણિકતાઓ, સમાંગ, વિષમાંગ ઉદ્દીપક, ઉત્તેજક ઉદ્દીપક પ્રક્રિયા, ઉદ્દીપક પ્રક્રિયાની વ્યુત્પત્તિ માટેની પદ્ધતિ અને માટેની પ્રક્રિયા. તો આપણે એમસીક્યુ સિરીઝમાં એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. તો પહેલું આપણે જોઈએ પરિચય અને લાક્ષણિકતા. તેમાં પહેલો ક્વેશ્ચન છે, ઉદ્દીપક એટલે શું છે? તો કે ઉદ્દીપક જે છે એ પ્રતિક્રિયાનો દર વધારે છે પણ પોતે બદલાતો નથી. જે અવસ્થામાં પોતે પ્રક્રિયા શરૂ થયા હોય ત્યારે હોય, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે તેટલા જ પ્રમાણમાં ને તે જ અવસ્થામાં જોવા મળે છે. ઉદ્દીપક કઈ પ્રતિક્રિયામાં અસર કરે છે? તો ઉદ્દીપક શેનો પર અસર કરે છે? તો કે માત્ર દર ઉપર. ઉદ્દીપકનું મુખ્ય કાર્ય શું છે? તો કે સક્રિયકરણની ઉર્જા ઘટાડવી, પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવી. સક્રિયકરણ ઉર્જા ઘટાડે અને પ્રક્રિયાને શું બનાવે? વધુ ઝડપી બનાવે. ઉદ્દીપક પોતાની પ્રતિક્રિયામાં શું કરે છે? વપરાઈ જાય છે, કાયમી પરિવર્તન પામે છે, અસ્થાયી જોડાણ કરે છે કે સંતુલન બદલે છે? તો કે ઉદ્દીપક પોતાની પ્રતિક્રિયામાં અસ્થાયી જોડાણ કરે છે. ઉદ્દીપક કઈ રીતે ક્રિયા ઝડપી કરે છે? તો કે વૈકલ્પિક માર્ગ આપે છે અને ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. પછી જોઈએ સમાંગ અને વિષમાંગ ઉદ્દીપક. તો કે સમાંગ ઉદ્દીપકમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાશીલ પદાર્થ કઈ અવસ્થામાં હોય છે? તો કે જુદી, સમાન, ઘન અને વાયુ કે ઘન અને દ્રવ. તો કે સમાંગ ઉદ્દીપકમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાશીલ પદાર્થ જે છે એ સમાન અવસ્થામાં હોય છે. વિષમાંગ ઉદ્દીપકમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાશીલ પદાર્થ કઈ અવસ્થામાં હોય છે? તો કે વિષમાંગ ઉદ્દીપકમાં જુદી અવસ્થામાં હોય છે. SO2 અને SO3 બનવા માટે વપરાતો ઉદ્દીપક કયો છે? આપણને ખબર છે, V2O5, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. નાઇટ્રિક એસિડની તૈયારીમાં ઉદ્દીપક કયો હોય છે? તો કે પ્લેટિનમ PT. અમોનિયાની હેબર પ્રક્રિયામાં ઉદ્દીપક કયો હોય છે? તો કે Fe આયન. એ 3 MCQ જે છે એ તમારે યાદ રાખવા પડશે. બહુ ઇઝી છે. 10th કા 11th-12thમાં મોસ્ટલી આપણે આવી ગયેલા છે. ઉત્તેજક એટલે શું છે? તો કે ઉદ્દીપકની ક્રિયા વધારે છે. કોણ? ઉત્તેજક. હેબર પ્રક્રિયામાં ઉત્તેજક તરીકે કયો તત્વ હોય છે? તો કે મોલિબ્ડેનમ. ઉદ્દીપકને નષ્ટ કરનાર પદાર્થને શું કહે છે? તો કે નિરોતેજક. નિકલ. ઉદ્દીપક માટે નિરોતેજક તરીકે કયો પદાર્થ વાપરવામાં આવે છે? તો કે ગંધક. ઉદ્દીપકની નિષ્ક્રિયતાના કયા કારણ થાય છે? તો કે ઝેરી પદાર્થોથી. પછી છે ઉદ્દીપક ક્રિયાની વ્યુત્પત્તિ માટેની પદ્ધતિઓ. તો કે પહેલું છે એમાં ઉદ્દીપક ક્રિયા કયા સિદ્ધાંતથી સમજાય છે? તો કે કોલિઝન થિયરીથી. ઉદ્દીપક પ્રતિક્રિયામાં સક્રિય સ્થાનો ક્યાં બને છે? તો કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર. એડસોર્પ્શન સિદ્ધાંત મુજબ ઉદ્દીપકની ક્રિયા શું છે? પ્રતિક્રિયાશીલતા અણુ સપાટી પર શું થાય છે? એડસોર્બ થાય છે. પછી જોઈએ ઉદ્દીપકની ઉદ્દીપકની કાર્યક્ષમતા કયા પરિબળ ઉપર નિર્ભર નથી? તો કે તેમનો રંગ કયો છે એના ઉપર આધાર રાખતી નથી. સપાટીના વિસ્તાર ઉપર આધાર રાખે છે. કેમ? તો કે પોતે ત્યાં અવશોષણ પામવાનું છે. તાપમાન ઉપર આધાર રાખે છે અને દબાણ ઉપર પણ આધાર રાખે છે. ઉદ્દીપકની કાર્યક્ષમતા કેવી રીતે માપી શકાય છે? તો કે ઉત્પન્ન થતા વજનથી? તો કે ના. પ્રતિક્રિયાના દરથી? તો કે હા, માપી શકાય. રંગ ફેરફારથી? તો કે ના. અને દબાણથી? ના. શું જવાબ આવશે? પ્રતિક્રિયાના દરથી. પછી જોઈએ માટન પ્રક્રિયા. માટન પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. માટન પ્રક્રિયા માટે કઈ માટે વપરાય છે? શેના માટે વપરાય છે? તો કે H2SO4ના ઉત્પાદન માટે. ખાસ યાદ રાખજો. માટન પ્રક્રિયાનો ઉદ્દીપક કયો છે? તો કે V2O5, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. માટન પ્રક્રિયામાં ઉદ્દીપક કઈ અવસ્થામાં હોય છે? તો કે ઘન અવસ્થામાં હોય છે. માટન પ્રક્રિયામાં કઈ પ્રતિક્રિયા ઉદ્ભવિત થાય છે? તો કે SO2 + O2 ઇટ યુઝ SO3. માટન પ્રક્રિયામાં ઉદ્દીપકનું કાર્ય શું છે? તો કે પ્રતિક્રિયાને ઝડપી બનાવી. માટન પ્રક્રિયા જે છે તમે આપણું આખો વિડીયો લેક્ચર જે છે થિયરી ભણાવેલો તે તમે જોયું હશે તો તમને ખબર પડશે. ઉદ્દીપકના પ્રકારો જોઈએ. ઉદ્દીપકના 2 મુખ્ય પ્રકાર કયા કયા છે? તો કે સમાંગ અને વિષમાંગ. ઓટોકેટાલિસ્ટ તરીકે કયો ઉદ્દીપક ઓળખાય છે? તો કે પોતે બનેલા ઉત્પન્નથી પ્રક્રિયા વધે એને શું કહેવામાં આવે છે? ઓટોકેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેગેટિવ કેટાલિસ્ટ શું કરે છે? તો કે નેગેટિવ કેટાલિસ્ટ જે છે એ પ્રક્રિયાનો દર
ઘટાડે છે, પ્રક્રિયાને ધીમી બનાવે છે ટૂંકમાં. પછી છે ફોટોકેટેલિસ્ટ કઈ પ્રકારનો ઉદ્દીપક છે? તો કે ફોટો ઉપરથી જ આપણને ખબર પડે કે પ્રકાશ ઉપર કંઈક વાત આવતી છે. ફોટોસિન્થેસિસ પ્રક્રિયા કોના માટે? પ્રકાશ સંશ્લેષણ માટે હોય. એવી રીતના ફોટોકેટેલિસ્ટ તો કે પ્રકાશ દ્વારા કાર્ય કરે છે. બાયોલોજિકલ કેટેલિસ્ટ તરીકે ઓળખાતો ઉદ્દીપક કયો છે? તો કે પ્રોટીન એન્ઝાઇમ. બાયોલોજિકલમાં એન્ઝાઇમ. ઉદ્દીપકના ઉદાહરણ અને તેના ઉપયોગો. હેબર પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય? Fe આયન. પછી ઓસ્ટવાલ્ડ પ્રક્રિયામાં પ્લેટિનમ. હાઇડ્રોજનેશનમાં નિકલ. ડિહાઇડ્રોજનેશનમાં કોપર. પછી એલ્ડિહાઇડથી એસિડ બનાવવા માટે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. માર્ટન પ્રક્રિયામાં પણ કયો વપરાશ છે? V2O5. ઓઝોનના વિઘટન માટે કયો ઉદ્દીપક વપરાય છે? MnO2. ખાસ યાદ રાખવાનું છે. માર્ટન પ્રક્રિયામાં V2O5. હેબર પ્રક્રિયામાં મોલિબ્ડેનમ. ઉત્તેજક કયો હશે? મોલિબ્ડેનમ હશે. ઓટોમોબાઈલ કેટેલિક કન્વર્ટરમાં કઈ ધાતુ હોય છે? તો કે પ્લેટિનમ, પેલેડિયમ અને રોહોડિયમ. ઔદ્યોગિક હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં સામાન્ય ઉદ્દીપક કયો હોય છે? તો કે નિકલ. પછી જોઈએ ઉદ્દીપક ક્રિયાના સિદ્ધાંત. એડસોર્પ્શન સિદ્ધાંત પ્રમાણે પ્રતિક્રિયાશીલ અણુ ક્યાં એડસોર્બ થાય છે? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર. ઉદ્દીપક પ્રક્રિયા માટે જરૂરી પ્રથમ પગલું કયું છે? તો કે એડસોર્પ્શન માટેનું. ડિસોર્પ્શન એટલે શું થાય? તો કે અણુ જે છે એ સપાટી ઉપરથી છૂટા પડે. એડસોર્પ્શન થાય એના પછી શું થાય? ડિસોર્પ્શન થાય. જેથી કરીને જે આપણો કેટેલિસ્ટ જે છે એ આપણને વળી પાછો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયામાં પહેલાં જેવી રીતના હતો તે જ પ્રમાણમાં તેટલી જ માત્રામાં પાછો મળી જાય. આપણે આખી વાત કરી હતી વિડીયો લેક્ચરમાં. ઉદ્દીપકમાં સક્રિય કેન્દ્ર શું કરે છે? તો કે ક્રિયા માટે સ્થાન આપે છે, એક્ટિવ સાઇટ્સ. ઉદ્દીપકની સક્રિયતા કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે સપાટીના વિસ્તાર ઉપર. જેટલી સપાટીનો વિસ્તાર વધારે હશે તેટલું એડસોર્પ્શન થવાના જે ચાન્સીસ જે છે વધારે રહેશે. આપણે વાત કરી હતી. ઉદ્દીપક પ્રતિક્રિયાનો દર વધારવાનું મુખ્ય કારણ શું છે? તો કે ઓછી સક્રિયકરણ ઉર્જા. ઉદ્દીપક પ્રતિક્રિયાનો સંતુલન સ્થિરાંક શું છે? તો કે અપરિવર્તિત રહે છે. ઉદ્દીપકની કાર્યક્ષમતા કેવી રીતે ઘટી શકે છે? તો કે ઝેરી પદાર્થના કારણે. ઉદ્દીપક ક્રિયામાં કઈ ઉર્જા ઘટે છે? તો કે સક્રિયકરણ ઉર્જા જે છે એ ઘટે છે. ઉદ્દીપકનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે પ્રતિક્રિયા ધીમી હોય ત્યારે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ઉદ્દીપક શું કરે છે? તો કે વચ્ચે પોતે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કાર્ય કરે છે. પછી જે ઉદ્દીપકના ઉપયોગો અને ઉદ્યોગો. તો કે ઉદ્દીપકનો મુખ્ય ઔદ્યોગિક ઉપયોગ કયો છે? તો કે પ્રતિક્રિયાને ઝડપી કરવાનો. ઉદ્દીપકનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો કે પેટ્રોલિયમ ઉદ્યોગમાં. રમકડા બનાવવામાં થાય? ના. ત્યાં શું કામ હોય? કપડામાં? ના. લાકડામાં? ના. ડાઇસવાળું ચેપ્ટર જે આવશે ને તેમાં કપડાં ઉદ્યોગ જે છે ને એ ઓપ્શનમાં આવશે અને કામ પણ લાગશે. એટલે ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે. ઉદ્દીપક ઉપયોગ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન જે છે એ ઓળખવું ને એ પણ એક બહુ મોટું કામ છે ત્યાં ક્વેશ્ચનમાં. આપણે એક્ઝામના છે ને આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ કે જેમાં શું છે તો કે આપણી જે પેટર્ન છે ને એક્ઝામ પેટર્ન કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એ રીતે આખા પેપરની આપણે પ્રેક્ટિસ કરશું. 2 થી 5 જેવા પેપર આપણે એવા રાખશું. ઓટોમેટિક કેટાલિટિક કન્વર્ટર શું કાર્ય કરે છે? તો કે વાયુ પ્રદૂષણ ઘટાડે છે. ઉદ્દીપકનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે? તો કે હેબર, માર્ટન અને ઓસ્ટવાલ્ડ પદ્ધતિમાં. ઉદ્દીપકની મદદથી કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? તો કે હાઇડ્રોજન, અમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ. ઉદ્દીપક વિના હેબર પ્રક્રિયા કઈ છે? તો કે સક્રિય નથી. ઉદ્દીપક વિના કોઈ હેબર પ્રક્રિયા થઈ શકતી નથી. ઉદ્દીપકનો ઉપયોગ દવાના ક્ષેત્રમાં કેમ થાય છે? તો કે પ્રતિક્રિયાને નિયંત્રિત કરવા માટે. એન્ઝાઇમ શું છે? તો કે જૈવિક ઉદ્દીપક છે, બાયોલોજિકલ ઉદ્દીપક. કેટેલિટિક ક્રેકિંગ શું છે? તો કે પેટ્રોલિયમ વિભાજન પ્રક્રિયા. ક્રેકિંગ, નોકિંગ બધું આપણે પેટ્રોલિયમ સિન્થેસિસવાળા ચેપ્ટરમાં ભણી ગયા. ચાલો તમને ખબર છે ક્રેકિંગ એટલે શું થાય? તો કે ક્રેક એટલે મોટા અણુને નાના નાનામાં વિભાજન કરવું. એના ઉપરથી ખબર પડી છે કે પેટ્રોલિયમનું વિભાજન. ઉદ્દીપક રાસાયણિક સંતુલન પર શું અસર કરે છે? તો કે બદલતું નથી. નેક્સ્ટ જોઈએ કેટેલિસ્ટ શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો કે બર્ઝેલિયસે. આ કંઈક નવો ક્વેશ્ચન છે, સારો ક્વેશ્ચન છે, વાંચેલું હોય તો જ યાદ આવે એવું છે. ઉદ્દીપકની ક્રિયા કયા પ્રકારની હોય છે? તો કે ભૌતિક અને રાસાયણિક બને. નેગેટિવ કેટેલિસ્ટનો બીજો શબ્દ કયું છે? તો કે ઇન્હિબિટર્સ. પછી છે કેટેલિટિક પોઈઝન એટલે શું છે? તો કે ઉદ્દીપકને નિષ્ક્રિય કરનાર. એન્ઝાઇમ કેટાલિસિસ કયા તાપમાન ઉપર શ્રેષ્ઠ કાર્ય કરે છે? આપણને બધાને ખબર છે 36 ડિગ્રી સેલ્સિયસ. ઉદ્દીપકની કાર્યક્ષમતા સમય સાથે શું થાય છે? તો કે ઘટે છે.
ઉદ્દીપકનું સિલેક્ટિવિટી શું દર્શાવે છે? તો કે ચોક્કસ ઉત્પન્ન તરફ વલણ. કેટાલિસિસ શબ્દનો અર્થ શું થાય? તો કે પ્રતિક્રિયાને ઝડપી કરવી. પછી છે કોન્ટેક્ટ પ્રોસેસ કયા પ્રકારની કેટાલિસિસ છે? તો કે વિષમાંગ. હેબર પ્રક્રિયા કયા પ્રકારની કેટાલિસિસ છે? તો કે વિષમાંગ. પછી છે એસ્ટરિફિકેશન જે છે એસ્ટર બનવા માટે જે પ્રક્રિયામાં ઉદ્દીપક કયો હોય છે? તો કે H2SO4. પછી છે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે H2O2 ના વિઘટન માટે કયો ઉદ્દીપક વપરાય છે? તો કે MnO2. આ બધા ઉદ્દીપક જે છે એ તો તમારે યાદ જ રાખવા પડશે, એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. ઉદ્દીપકની ક્રિયા તાપમાનથી કેવી અસર પામે છે? તો કે તાપમાન સાથે તે વધે છે. ઉદ્દીપકની રચનામાં ફેરફાર તો કે થતો નથી. એન્ઝાઇમ કેટાલિસિસમાં પ્રતિક્રિયાની ગતિ કેવી હોય છે? તો કે ખૂબ જ ઝડપી. એડસોર્પ્શન કેટાલિસિસ કયા કેટાલિસિસનો પ્રકાર છે? તો કે વિષમાંગ. પછી છે હોમોજીનિયસ કેટાલિસિસમાં પ્રતિક્રિયાશીલ અને ઉદ્દીપકની અવસ્થા કેવી હોય છે? તો કે સમાન. કેટાલિટિક કન્વર્ટર કઈ ગેસને ઘટાડે છે? તો કે CO. પછી જોઈએ ઉદ્દીપકની મદદથી ક્રિયા કેટલી ઝડપે પૂર્ણ થાય છે? તો કે ખૂબ જ ઝડપે. ઉદ્દીપકની સપાટી વધુ હોય તો શું થાય? તો કે પ્રતિક્રિયાનો દર વધે. એબ્સોર્પ્શન થવા માટે સપાટીની જે માત્રા જે છે વધે તો ઓબ્વિયસલી પ્રતિક્રિયા જે છે વધારે દરથી થશે. ઉદ્દીપકને સપોર્ટ તરીકે વપરાતી સામગ્રી કઈ છે? તો કે એલ્યુમિનિયમ. પછી છે ફોટોકેટાલિસ્ટમાં ઉદાહરણ કયું છે? તો કે TiO2 ખાસ યાદ રાખવા જેવું છે. ઉદ્દીપકના ઉપયોગથી ઉર્જા ખર્ચ શું થાય છે? તો કે ઘટે છે. પછી છે કેટાલિસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન ઘટાડવામાં મદદ કરે છે? તો કે હા. ઉદ્દીપકની રચના કેવી હોય છે? તો કે છિદ્રાળુ હોય છે, આપણને ખબર છે. કેમિકલ કાઇનેટિક્સમાં કેટાલિસ્ટ કેવી રીતે દેખાય છે? તો કે રેટ કોન્સ્ટન્ટ વધે છે. કેટાલિસ્ટ પોઈઝન સામાન્ય રીતે શું કરે છે? તો કે એક્ટિવ સાઇટ જે છે બધી બંધ કરી દે છે. પછી છે એન્ઝાઇમ કેટાલિસ્ટ કઈ પ્રકારની કેટાલિસિસ છે? તો કે હોમોજીનિયસ. પછી કેટાલાઇટિક એક્ટિવિટી માપવામાં આવે છે શેના દ્વારા? તો કે રિએક્શન રેટ દ્વારા. પછી છે કેટાલિસિસ કયા ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે? તો કે ઉદ્યોગ અને બાયોકેમિસ્ટ્રી. પછી જોઈએ કેટાલિટિક કન્વર્ટર ક્યાં લગાવવામાં આવે છે? તો કે વાહનોમાં. પછી જોઈએ તો કે કેટાલિટિક કન્વર્ટરમાં રહોડિયમ શું કરે છે? તો કે NOx જે છે તેને શું કરે છે? ઘટાડે છે. પછી છે કેટાલિસ્ટ એફિશિયન્સી વધારવા માટે તો કે સપાટીનો વિસ્તાર શું કરે છે? વધારવો પડે છે. હંમેશા કેટાલિસ્ટ બાબતમાં જો તમારે એમની માત્ર પ્રક્રિયા દર વધારવો પડે છે એવો ક્વેશ્ચન પૂછાય કે પછી પ્રક્રિયાને ઝડપી બનાવવી છે અથવા તો કેટાલિસ્ટ જે છે એમનું કાર્ય શું છે, કાર્ય શેના આધારે શેના ઉપર આધાર રાખે છે એવું કંઈ ક્વેશ્ચન પૂછે ને તો સપાટીનો વિસ્તાર વધારો હોય એને રિલેટેડ જ કોઈને કોઈ આન્સર આવશે. પછી કેટાલિસ્ટની પસંદગી શા માટે જરૂરી છે? ચોક્કસ ઉત્પન્ન મેળવવા માટે. દર ધીમો કરવા? તો કે ના. રંગ વધારવા, ગરમી ઉત્પન્ન કરવા એવા કોઈ રીઝન જે છે પોસિબલ જ નથી. એટલે ઇઝીલી ખબર પડી જાય કે ચોક્કસ ઉત્પન્ન મેળવવા માટે. પછી જોઈએ કેટાલિસ્ટ રિએક્શન ઇક્વિલિબ્રિયમ સુધી પહોંચવાનો સમય શું કરે છે? તો કે ઘટે છે. કેમ? તો કે પ્રક્રિયા ઝડપી બનાવે છે એટલે સમય શું થાય? તો કે ઘટે. પોઈઝન પ્રેઝન્સમાં કેટાલિસ્ટ શું બને છે? તો કે નિષ્ક્રિય બને છે. પછી છે કેટાલિસ્ટની રીજનરેશન પ્રક્રિયા એટલે શું થાય? તો કે કેટાલિસ્ટ જે છે એને ફરી સક્રિય કરવો. કેટાલિસ્ટનો ઉપયોગ દૈનિક જીવનમાં ક્યાં થાય છે? તો કે વાહનના ધુમાડાના શુદ્ધિકરણમાં. આઈ હોપ કે તમને જે છે આ ચેપ્ટર આખું યુઝફુલ રહ્યો હશે. હવે આપણે થોડા ચેપ્ટર 10માંથી થોડા ચેપ્ટર આપણે થઈ ગયા છે. હવે 2-3 માર્ક્સવાળા જે ઇઝી ક્વેશ્ચન હતા એ પૂરું થવા આવ્યા છે બધા ચેપ્ટર. હવે ખાસ સ્પેક્ટ્રોસ્કોપી હમણાં થોડા દિવસમાં ચાલુ થશે, 1-2 ચેપ્ટર પતે એટલે. સ્પેક્ટ્રોસ્કોપીવાળું જે આખું જે છે આપણે સ્પેક્ટ્રોસ્કોપી એટલે એક ચેપ્ટરને સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી છે, પછી વિઝ્યુઅલ સ્પેક્ટ્રોસ્કોપી છે, માસ સ્પેક્ટ્રોસ્કોપી છે. આપણે બધાને એક સ્પેક્ટ્રોસ્કોપીનું મોટું યુનિટ જે છે લાર્જ એમાં જ આપણે કન્સિડર કરીએ છીએ કે જેમાં 25 અરાઉન્ડ માર્ક્સ આપણું ધારે છે. તો એની પ્રેક્ટિસ જે છે એ મોસ્ટ ટાઈમ બી છે એટલે હું વિચારું છું કે એમના ક્વેશ્ચન જે છે એની પ્રેક્ટિસ આપણે થોડીક વધારે કરશું, કારણ કે કયા ચેપ્ટરમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન બની શકે છે એ જાણવું પણ આપણા માટે જરૂરી છે કે કેવી રીતના મહેનત કરવી એમ. આપણે ત્યાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું તો છે નહીં કે એ લખી નાખ્યું, વ્યાખ્યા લખવું, એક્ઝામ્પલ લખો, માર્ક્સ મળી ગયા.
અને હવે તો આપણે સિનિયર સાયન્ટિફિકવાળા પણ આપણી રેન્જમાં આવી ગયા છે. એ લોકોને મેથ્સ, રિઝનિંગ પછી પોલિટી જે છે એ બધું ક્લિયર હશે, કેમ પોતે એસએસસીની એક્ઝામમાં વાંચ્યું હશે. અને પાર્ટ બી ઉપર જ ફોકસ રહેવાનું છે. એટલે આપણે પાર્ટ બી આપણો સ્ટ્રોંગ બનાવી, જેથી કરીને એ લોકો આપણી સાથે કોમ્પિટિશનમાં ઓછા રહે. આઈ હોપ કે તમને આ લેક્ચર જે છે એ યુઝફુલ રહ્યું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમે વિડીયો લેક્ચરનો જોયા હોય તો તમે પ્લીઝ જોઈ લેજો, તમારા માટે હેલ્પફુલ રહેશે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.